મમ્મીજી, કાલે કામવાળી નહીં આવે તો તમે વાસણ ધોઈ નાખજો. આમ પણ ઘરનું અડધું રાશન તો તમારા સંબંધીઓ અને ઓળખીતાઓ પાછળ જ ખર્ચ થઈ જાય છે. હું તો કહી દઉં છું કે આવતા મહિનાથી હું કામવાળીને કાઢી મૂકીશ. હવે તમારે ઝાડુ પોતું અને વાસણ બધું કરવું પડશે. કાં તો પછી તમારા સંબંધીઓને ચોખ્ખું કહી દો કે આપણા ઘરે ના આવે. સોનીએ પોતાની સાસુ લતાજીને કહ્યું. લતાજી બોલ્યા, ઠીક છે વહુ, પણ કેટલી ઠંડી છે. શિયાળામાં પાણીમાં હાથ નાખવાનું મન પણ નથી થતું. જોઈ લે, તું પોતે રજાઈમાં ભરાઈને બેઠી છે અને મને રાતનું રસોડું સમેટવાની વાત કરે છે. સોની બોલી, અચ્છા, મને તો જાણે ખબર જ નથી. સાચે જ લાગે છે કે આ વખતે ઠંડી ગયા વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખશે. તમે એવું કરજો, રસોડામાં પોતું પણ રાત્રે જ લગાવી દેજો. મોટી આવી નાજુક બનવાવાળી હું રસોઈ બનાવું છું તો શું મને ઠંડી નથી લાગતી? લતાજી બોલ્યા, બહુ તો હજી જુવાન છે, પણ તું એવું કેમ નથી કરતી? રસોઈ બનાવવામાં હું તારી મદદ કરી દઈશ, પણ કામવાળીને ન કાઢ. એટલું કહેતા લતાજીની આંખો ભરાઈ આવી. સોની બોલી, આ તમારો ડ્રામા બંધ કરો. તમે જાણો છો કે વિવેક ઘરે છે એટલે તમે આ બધું નાટક કરી રહ્યા છો ને? યાદ રાખજો, સવારે ઓફિસ જાય પછી ઘરમાં હું જોઉં છું, તો જાઓ અને રસોડો સાફ કરો. ત્યાં જ વિવેક ગરમ પાણી લઈને ત્યાં આવ્યો. અરે માં, તમે હજુ સુધી સુવા નથી ગયા? લતાજી કઈ કહે તે પહેલા જ સોની બોલી, જુઓ ને, ઠંડીમાં મારા હાથ પગ કેવા થીજી ગયા છે. તો મમ્મીજી કહે છે કે રસોડાનું બાકીનું કામ એ પતાવી લેશે. ઠીક છે મમ્મીજી, તમે જ કરી લેજો કામ, મને કોઈ વાંધો નથી. વિવેકની આ વાત સાંભળી લતાજી ચૂપચાપ રસોડામાં ગયા. વિવેક બોલ્યો, મારી માં તો છે જ બહુ જ દયાળુ. બંને પતિ પત્ની વાતો કરી રહ્યા હતા જ દરવાજાની ઘંટડી વાગી. સોની બોલી, લો, આવી ગયા મમ્મીજીના સંબંધીઓ. જ્યારે જુઓ ત્યારે કોઈને કોઈ મોઢું ઉપાડીને ચાલ્યું આવે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હું પહેલાં જ કહી દઉં છું, હું બહાર જવાની નથી. મિત્રો, સોનીનું સાસરું રેલવે સ્ટેશનની પાસે જ હતું, એટલે આવતા જતા સાસરી પક્ષના, પિયર પક્ષના અને ઓળખીતાઓ ગમે ત્યારે ઘરે આવી જતા હતા, અને તેના માટે સોની લતાજીને જવાબદાર ગણતી હતી. લતાજીનો સ્વભાવ ખૂબ સારો હતો. જે કોઈ ઘરે આવે તો તેઓ પ્રેમ અને આત્મીયતાથી મળતા, એટલે લોકો નિસંકોચ આવી જતા. વિવેક બોલ્યો, વિચારી લે, કદાચ તારા પિયરના લોકો હોય તો? સોનિયાના ઈચ્છવા છતાં વિવેક સાથે બહાર આવવું પડ્યું. વિવેક બોલ્યો, અરે શર્મા અંકલ આંટી, તમે આટલી રાતે, અને એ પણ દીકરીઓ સાથે? વિવેકે સોનીને કહ્યું, સોની, દિલ્હી શિફ્ટ ગયા પહેલા અમે મુંબઈમાં શર્મા અંકલના પડોશી હતા. વિવેકે ઇશારો કર્યો એટલે સોનીએ તેમના પગે લાગવું પડ્યું. શર્માજી સંકોચ સાથે બોલ્યા, માફ કરજે દીકરી, આટલી રાતે હેરાન કર્યા, પણ શું કરીએ? કડકડતી ઠંડી અને ઉપરથી ગાઢ ધુમ્મસ. મુંબઈની ટ્રેન સવારે આવશે. પહેલા વિચાર્યું કે હોટલમાં જતો રહું, પણ સાથે બે જુવાન દીકરીઓ છે એટલે મન ન માન્યું. પછી તારી સાસુનો વિચાર આવ્યો તો અમે ઘરે આવી ગયા. સોની બોલી, હવે અંકલજી, મારી સાસુને તો કંઈ કરવું પડતું નથી, તો તેમને શું ફરક પડશે? ત્યારે લતાજી રસોડામાંથી નીકળ્યા અને બોલ્યા, કેવી વાતો કરો છો ભાઈ સાહેબ? આ તમારું જ ઘર છે. જ્યારે મન થાય ત્યારે આવો. આવી મુસીબતમાં તો પોતાના જ કામ આવે છે ને. જુવાન દીકરી સાથે કોઈ અજાણી હોટલમાં રહેવું યોગ્ય નથી. કેમ બહુ? સોની બોલી, હા હા, આ મારું ઘર થોડું છે, હોટલ જ છે. લોકો આવે છે, ફ્રીમાં ખાય છે અને ચાલ્યા જાય છે. વિવેકે સોનીનો હાથ દબાવ્યો અને હસીને કહ્યું, અરે અંકલ, સોનીને મજાક કરવાની આદત છે. તમે લોકો અંદર આવો. શર્માજીના પત્ની શોભાજી બોલ્યા, લતાબેન, રસોઈ બનાવવાની જરૂર નથી, ભૂખ નથી, બસ ચાથી કામ ચાલી જશે. સોની તરત બોલી, પણ દૂધ તો ખતમ થઈ ગયું છે, ચા કેવી રીતે બનશે? લતાજી હસીને બોલ્યા, અરે કોઈ વાંધો નહીં બહુ, ઘરમાં લીંબુ તો છે, હું લેમન ટી બનાવી દઈશ, પણ ખાલી પેટ સુવા થોડો દઈશું. બસ 15 મિનિટમાં હળવું ખાવાનું બની જશે. વિવેકે તેમને બીજા રૂમમાં લઈ ગયો. સોની લતાજીનો હાથ પકડીને રસોડામાં ખેંચી ગઈ અને બોલી, મમ્મીજી, આ કોઈ આવવાનો સમય છે? અને આ તમારી ભોળી સુરત ફક્ત મારી સામે જ બનાવો છો? તમને શું લાગે છે હું આ લોકો માટે રસોઈ બનાવીશ? લતાજી બોલ્યા, બહુ, એવું ના બોલ. એ લોકો પોતાનું સમજીને આટલી રાતે આપણા દરવાજે આવ્યા છે. કોઈ કોઈના ઘરે એમ જ નથી આવતું, અને મહેમાનનું અપમાન ના કરવું જોઈએ. સોની બોલી, બહુ દયા આવતી હતી ને? યાદ રાખજો, કાલે એક ટાઈમનું તમારું ખાવાનું કટ. હવે મારું મોઢું શું જુઓ છો? જલ્દી હાથ છલાવો અને મારી મદદ કરો. જલ્દી જલ્દી ખાવાનું બનાવીને ખવડાવ્યા પછી સોની લતાજીને બોલી, બહુ ઠંડી લાગતી હતી ને? હવે લો, આટલા બધા વાસણ પોતે ધોવો. ત્યાં શર્માજીની દીકરીઓને આવતી જોઈ સોની બોલી, અરે મમ્મીજી, તમે આટલી ઠંડીમાં વાસણ કેમ ધોવો છો? લાવો, હું ધોઈ દઉં. લતાજી હેરાન થઈ બોલ્યા, વહુ, તું સાચું કહે છે. ત્યાં શર્માજીની દીકરીઓ રસોડામાં આવી અને બોલી, ભાભી, વાસણ અમે ધોઈ દઈશું, તમે થાકી ગયા હશો. લતાજી બધું સમજી ગયા, પણ પેલી છોકરીઓએ જબરજસ્તી તેમને મોકલી દીધા. જતી વખતે સોનીએ લતાજીનો હાથ જોરથી દબાવ્યો અને બોલી, સવારે જલ્દી ઉઠીને ચા નાસ્તાની તૈયારી કરી લેજો. તેમની સામે મને કહેવાનો મોકો ના આપતા, નહીતર તમારી એટલી બદનામી કરીશ કે ઘરમાંથી નીકળવું મુશ્કેલ થઈ જશે. સવારે નાસ્તો કરીને શર્માજીનો પરિવાર આશીર્વાદ આપીને રવાના થયો. લતાજીને જૂના દિવસો યાદ આવવા લાગ્યા, ત્યારે તેમના પતિ મનોહર બાબુ જીવતા હતા અને ઘર મહેમાનોથી ભરેલું રહેતું હતું. સમય જતાં મનોહર બાબુનું અવસાન થયું અને વિવેકની બદલી બેંગલુરુ થઈ. ધીરે ધીરે સોનીનો વ્યવહાર બદલાવા લાગ્યો. તેને સાસુને લોકો સાથે
મળવું ગમતું નહીં. એક દિવસ વિવેકને કહ્યું, સોની, તારા હાથે કેટલા વૃક્ષ થઈ ગયા છે. બસ ત્યારથી સોનીએ પાણીનું કામ કરવાનું છોડી દીધું અને બધું કામ લતાજી પાસે કરાવતી. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. એક દિવસ લતાજી રડતા હતા ત્યારે સોની આવીને બોલી, મમ્મીજી, આ શું રડવાનું લગાવીને અપશુકન ફેલાવો છો? જાઓ દીવાબત્તી કરો અને ભગવાનનું નામ લો. લતાજી હવે પોતાના જ ઘરમાં કેદી બની ગયા હતા. થોડા સમય પછી વિવેકની બદલી પાછી દિલ્હી થઈ. એક દિવસ સોનીના પિયરથી ફોન આવ્યો. સોની પરેશાન હતી. લતાજીએ પૂછ્યું, બહુ શું વાત છે? સોની બોલી, તમે રહેવા દો, તમે મારી પરેશાની શું દૂર કરશો? પપ્પાને એક અઠવાડિયા માટે મુંબઈ જવાનું છે. તેમને બ્લડ પ્રેશર છે અને બહારનું જમવાનું તેમને ફાવતું નથી. લતાજી બોલ્યા, અરે એમાં પરેશાન શું થવાનું? યાદ છે પેલા શર્માજી આવ્યા હતા, એ વ્યવસ્થા કરી દેશે. સોનીએ નવાઈ લાગી કે પેલા મહેમાન જેના પર એ ગુસ્સે થઈ હતી તે મદદ કરશે. લતાજીએ શર્માજીને ફોન કર્યો. શર્માજી તરત જ માની ગયા અને કહ્યું કે સમધીજી હોટલમાં નહીં પણ અમારા ઘરે જ રહેશે. સોનીએ આ વાત પોતાની માતા કામિનીને જણાવી તો તેની માતાએ ચડવણી કરી. એ કંઈ એહસાન નથી કરતા, તેમના કેટલાય સંબંધીઓ તારા ઘરે આવે જ છે ને. અંતે લતાજીને લાગ્યું કે વહુને પાઠ ભણાવવો જ પડશે. એક સાંજે વિવેકની હાજરીમાં લતાજી બોલ્યા, બેટા વિવેક, મારા હાથ પગ બહુ દુખે છે. વહુને કહીને કે રોજ મારી થોડી માલિશ કરી આપે. સોની ભડકી ગઈ, શું હું માલિશ કરું? તમારું મગજ તો ખરાબ થયું ને? વિવેક બોલ્યો, સોની, તું મારી મા સાથે આ રીતે વાત કરે છે? લતાજી હવે ફાટી પડ્યા, બેટા, આ પહેલી વાર નથી. તારા પિતાના મૃત્યુ પછી આનો આવો જ વ્યવહાર છે. હું અત્યાર સુધી ચૂપ રહી કે કદાચ આ સુધરશે, પણ આ તો ફક્ત પોતાના નફો નુકસાન જ જુએ છે. બેટા, હવે મારાથી આ સહન નહીં થાય. સારું રહેશે કે તું તારી ગૃહસ્થી અલગ વસાવી લે. સોની બોલી, શું મતલબ અલગ થઈ જાઓ? તકલીફ તમને છે તો તમે આ ઘર છોડીને જતા રહો. આ સાંભળી લતાજીની ધીરજનો ડેમ તૂટી ગયો. તેમણે સોનીને એક જોરદાર થપ્પડ મારી દીધી અને બોલ્યા, બહુ દિવસ તને બહુ સમજીને પ્રેમથી સમજાવી, પણ જો તારી જગ્યાએ મારી દીકરી હોત તો મેં બંને ગાલ લાલ કરી દીધા હોત. શું આ ઘર તને દહેજમાં મળ્યું છે? આ ઘર તારા પતિએ ખરીદ્યું છે તો ભૂલી રહી છે કે આ ઘર મારા પતિનું છે. ઘર, રાશન, પાણી બધું તેમની પેન્શનમાંથી આવે છે. હું વિચારતી હતી કે દીકરો આટલો સારો છે તો બહુ ખરાબ હોઈ જ ન શકે, પણ તે તો ભલાઈનો પણ ફાયદો ઉઠાવ્યો. વિવેક બોલ્યો, માં, તમે મને આજ સુધી આ બધું કેમ ન જણાવ્યું? લતાજી બોલ્યા, બેટા, હું નહોતી ઈચ્છતી કે તારા અને વહુ વચ્ચે મારી વજહથી તણાવ થાય, પણ જ્યારે ઘી સીધી આંગળીએ ન નીકળે ત્યારે આંગળી ટેઢી કરવી જ પડે છે. હવે જો આ ઘરમાં તારી પત્નીએ રહેવું હોય તો મર્યાદામાં રહે, નહીંતર તમે બંને આ ઘર છોડીને ચાલ્યા જાઓ. હું મારા ખાવા પીવાની વ્યવસ્થા જાતે કરી લઈશ. હું કોઈના પર બોજ નથી. વિવેકે તેની માતાના પક્ષમાં ઊભો રહી ગયો અને બોલ્યો, માં, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. તકલીફ સોનીને છે તો તે તેના પિયર જતી રહે. હું હમણાં જ તેના પિતાજીને ફોન કરું છું. સોની વિવેક પાસે માફી માંગવા લાગી. ના, મારા પપ્પાને કંઈ કહેશો નહીં. તેમની તબિયત સારી નથી રહેતી અને તેમને અત્યારે બહાર પણ જવાનું છે. મમ્મીજી, તમે તો બધું જાણો છો, પછી તમે કંઈ કેમ નથી કહેતા? લતાજી બોલ્યા, હું શા માટે તારા માટે કંઈ કરું? આટલું બધું કર્યા પછી પણ મને શું મળ્યું? અરે, જો માં સાચી સલાહ આપે તો માનવી જોઈએ, પણ શું દૂધ પીતી બાળકી છે કે કોઈ તને ગમે તે કહે ને તું માની લે? વિવેકે સુનીને બોલ્યો, તું એક વાત જાણી લે, હું મારી માતાથી અલગ નહીં થઈ શકું, કારણ કે હું જાણું છું કે મારી મા એ ખોટી નથી. અરે, તેમણે તો આજ સુધી ક્યારેય નફા નુકસાન જોઈને સંબંધ નિભાવ્યો જ નથી. જો તેમણે એવું કર્યું હોત તો આપણા દરવાજે કોઈ ના આવતું હોત. તું જોઈ રહી છે કે મારી માના સ્વભાવને કારણે જ લોકો અહીં આવે છે. વિચાર, મારી માએ પોતાના વ્યવહારથી કેટલા લોકોને પોતાના બનાવી લીધા છે અને તું તારી સાસુને પણ પોતાની ન બનાવી શકી? છી, મને તને પત્ની કહેતા શરમ આવે છે. ત્યાં જ સોનીના પિતાનો ફોન આવ્યો અને તેમણે કહ્યું, મુંબઈથી શર્મા ભાઈ સાહેબનો ફોન આવ્યો હતો. બેટા, તું તારી સાસીનો ખૂબ ખૂબ આભાર માનજે. તેમણે જે કંઈ કર્યું છે તે કોઈ પોતાનું જ કરી શકે. બેટા, આવી સારી સાસુ તને મોટા પુણ્યથી મળે છે. તેને વ્યર્થ જ ન જવા દેતી. સોનીની આંખો ભરાઈ આવી અને તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. સોની લતાજીના પગ પકડીને બોલી, મમ્મીજી, મેં તમારા સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો, પણ તમે સાબિત કરી દીધું કે ખરેખર સંબંધો નફા નુકસાન જોઈને નથી નિભાવવામાં આવતા. લતાજી બોલ્યા, જો બહુ નેકી ક્યારે વ્યર્થ નથી જતી, તેથી જેટલું શક્ય હોય એટલું બીજાની મદદ કરવી જોઈએ. તારી માને કહેજે કે વેવાઈની ચિંતા ન કરે, એવું સમજે કે તેઓ પોતાના સંબંધીના ઘરે જઈ રહ્યા છે. સોનીએ જ્યારે તેના પિયરમાં ફોન કર્યો ત્યારે કામિનીજી ફરી ઊંધું ચત્તું બોલવા લાગ્યા. આના પર સોની બોલી, નામા, તમારી વિચારધારા બિલકુલ ખોટી છે. જ્યાં સુધી આપણે કોઈના માટે કંઈ નહીં કરીએ ત્યાં સુધી બીજા પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકીએ? તમે આજ સુધી ક્યારે પપ્પાના મિત્રોને કે તેમના ઘરના લોકોને આપણા ઘરે નથી આવવા દીધા, પણ જુઓ, મારી સાસુના વ્યવહારના કારણે પપ્પાની મુશ્કેલી પણ ખતમ થઈ ગઈ. સોની વિચારવા લાગી કે સાસુમાનો સારો સ્વભાવ અને નેકીનું બેંક બેલેન્સ છે જે તેમને વ્યાજ સહિત પાછું મળી રહ્યું છે.
હવે મારે પણ તેમની પાસેથી આ ગુણ શીખવો જ પડશે અને મારું પોતાનું બેંક બેલેન્સ વધારવું પડશે. ખબર નહીં આપણને ક્યારે કોની જરૂર પડી જાય. તમને આ વાર્તા દોસ્તો કેવી લાગી? જો ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારા મિત્રો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે મિત્રો. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.